નસવાડી તાલુકાના તણખલા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી, જેમાં 37 ગામોના લોકોએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. નસવાડી તાલુકાના સાંકળ તણખલા ગ્રામ પંચાયત ખાતે તાલુકા વહીવટીતંત્ર દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બરોલી જિલ્લા પંચાયત હસ્તક આવતા 37 ગામોના લોકોએ શિબિરમાં ઉપસ્થિત રહી વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો. શિબિર દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ મંજૂરી હુકમો અને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. જનકલ્યાણ શિબિરના આયોજનથી લોકોને પોતાના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ મળતા રાહત અનુભવાઈ હતી. શિબિરની મુલાકાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓને લોકોના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તથા સરકારની યોજનાઓનો લાભ વધુમાં વધુ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા સૂચના આપી હતી. આ પ્રસંગે વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, દિવ્યાંગ સહાય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજો, હુકમોનું વિતરણ થયું હતું. જનકલ્યાણ શિબિર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાયસિંગ ભીલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. નસવાડી તાલુકા વિકાસ અધિકારી પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કરી શિબિરની કામગીરીની સમીક્ષા કરી હતી. આ શિબિરના સફળ આયોજનથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરકારી સેવાઓ, યોજનાઓનો લાભ એક જ સ્થળ સરળતાથી મળી રહેતા સંતોષની લાગણી જોવા મળી હતી. સરકારમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબના અવિરત અને સફળ 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે, ત્યારે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે જે જનકલ્યાણકારી યોજનાઓના માધ્યમથી આખી સરકારશ્રીનું વહીવટીતંત્ર આજે તણખલા ખાતે પધાર્યું છે અને આયોજન કર્યું છે. તો અહીંયા 32 ગામના લોકોને અહીંયા સરકારશ્રીની અનેક યોજનાઓનો લાભ મળવાનો છે. ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, મારા વડીલ શ્રી જસુભાઈ, અહીંયાના નેતૃત્વ જે જિલ્લા પંચાયતનું કરે છે એવા લીલાબેન અને ઘણા બધા આગેવાનોની ઉપસ્થિતિમાં જે નાગરિકો પધાર્યા છે એમને લાભ લેવા માટે આમંત્રિત પણ કર્યા છે અને શિક્ષિત પણ કર્યા છે અને સમજણ પણ આપી છે. તો દરેકને નમ્ર વિનંતી છે કે અહીંયા શિબિરમાં દરેક યોજનાનો લાભ લે એવી અમારી ખાસ વહીવટીતંત્ર તરીકે અપીલ છે. શું નામ? રાયસિંગભાઈ ભીલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ.